નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી કોઈ યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે કંડક્ટરની ભરતીની મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી। ગુજરાત સરકારે આપી જાહેરાત, કંડક્ટરની ભરતીનું મેરિટ લિસ્ટ કરી જાહેર। કુલ જગ્યાઓ છે કંડક્ટરની 2320 જગ્યાઓ પર ભરતી। જાણી લો મેરિટ લિસ્ટ। કંડક્ટરની ભરતી માટે બિન અનામત માટે 75.14 અને મહિલા માટે 74.85 મેરિટ લિસ્ટ નક્કી કરવામાં આવી। ગુજરાત સરકારે આપી જાહેરાત। વિદ્યાર્થી મિત્રો માટે મોટા સમાચાર। હવે એસટી નિગમ ભરતી વિભાગ દ્વારા કંડક્ટરની ભરતીનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે અને એસટી નિગમ વિભાગ દ્વારા ટૂંક સમયમાં કંડક્ટરની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવશે। અને જે એસટી નિગમ વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવેલ મેરિટ લિસ્ટ તમારે ઓનલાઈન કઈ રીતના ચેક કરવું તે પણ તમને વિડીયોમાં બતાવવામાં આવશે। મિત્રો વિડીયો પર તમે પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં। મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। નેક્સ્ટ વાત કરવાની છે કે એસટી નિગમ દ્વારા એમાં જે ચર્ચા કરવાની છે, જે જાહેરાત જે આપવામાં આવી છે કે એસટી નિગમના ભરતી વિભાગ દ્વારા મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરતા અનેક ઉમેદવારોને સ્વપ્ન જોડાયું। કંડક્ટરની ભરતી માટે બિન અનામત માટે જે મેરિટ લિસ્ટની જે પર્સન્ટેજ જે નક્કી કરવામાં આવે છે તેના વિશે જે ચર્ચા કરવામાં આવી છે કે 75.14 અને મહિલા માટે જે મેરિટ લિસ્ટ જે નક્કી કરવામાં આવે છે પર્સન્ટેજ 74.85 મેરિટ લિસ્ટ નક્કી કરવામાં આવેલ છે। આમાં જે ચર્ચા કરવામાં આવી છે કે જે જાહેરાત જે આપવામાં આવી છે કે ગાંધીનગર એસટી નિગમ દ્વારા કંડક્ટરની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। ઓનલાઈન આવેલી અરજીઓના આધારે OMR લેખિત પરીક્ષા માટે મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। તેમાં અનામત સામાન્ય ઉમેદવારો માટે 75.14% અને મહિલા ઉમેદવારો માટે 74.85% મેરિટ લિસ્ટ નક્કી કરવામાં આવ્યું છે। આ મેરિટ લિસ્ટના આધારે કંડક્ટરની પરીક્ષા માટે રાજ્યભરમાંથી 35,221 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરના ડેપોમાં ખાલી પડેલ કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જેના આધારે એસટી નિગમ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરીને ધોરણ 12 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। તેની મેરિટ લિસ્ટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। તેમાં બિન અનામત સામાન્ય ઉમેદવારો છે તેમના માટે 75.14% અને બિન અનામત મહિલાઓ ઉમેદવારો માટે 75.85%, આર્થિક રીતે નબળા વર્ગના સામાન્ય ઉમેદવારો માટે 65.14%, આર્થિક રીતે નબળા વર્ગના જે મહિલાઓ ઉમેદવારો માટે 34.28%, સામાજિક શિક્ષણ પછાત વર્ગના જે સામાન્ય જે ઉમેદવારો છે તેમના માટે 71.14% અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે મહિલાઓ માટે 67.14%, અનુસૂચિત જાતિના સામાન્ય ઉમેદવારો માટે 71%, અનુસૂચિત જાતિ મહિલા ઉમેદવારો માટે 70%, અનુસૂચિત જનજાતિના જે સામાન્ય ઉમેદવારો છે તેમના માટે 68.17%, અનુસૂચિત જનજાતિના જે મહિલા ઉમેદવારો માટે 68.86%, માજી સૈનિક ઉમેદવારો માટે 35%, દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોમાં એ કેટેગરી વાળા ઉમેદવારો માટે 33%, બી કેટેગરી વાળા ઉમેદવારો માટે 33% અને સી કેટેગરી વાળા ઉમેદવારો માટે 44.92% અને ડી કેટેગરી વાળા ઉમેદવારો માટે 33.57% માન્ય રાખવામાં આવ્યા છે। ઉપરોક્ત ટકાવારી ધરાવતા ઉમેદવારોને ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરીને તેમને OMR અને લેખિત પરીક્ષા આપવા માટે માન્ય ગણવામાં આવશે। તેના જે સરકારશ્રી દ્વારા જે જાહેરાત જે આપવામાં આવેલી છે કે એસટી નિગમ દ્વારા જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, ટૂંક સમયમાં એસટી નિગમ દ્વારા જે પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવશે। તો મિત્રો જે એસટી નિગમ દ્વારા જે ટૂંક સમયમાં પરીક્ષાની તારીખ પણ જે જાહેર કરવાના જે મિત્રો એસટી નિગમ દ્વારા જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે તે તમારા મોબાઈલથી પણ તમે ઘરે બેઠા તમે મેરિટ લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો। ગૂગલમાં જવાનું છે, ગૂગલમાં ગયા બાદ તમારે જે ઉપર એક સર્ચ બોક્સ જે બતાવે છે તે સર્ચ બોક્સમાં તમારે સર્ચ કરવાનું છે
જીએસઆરટીસી જીએસઆરટીસી ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જો મિત્રો તમે જીએસઆરટીસી ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના નીચે એક સાઇડ ઓપન થશે. તેમાં જે ઓફિશિયલી જે સાઇડ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની જે સાઇડ છે જીએસઆરટીસી જે સાઇડ છે તે સાઇડ પર તમારે ફર્સ્ટ જે સાઇડ બતાવે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે જે ફર્સ્ટ સાઇડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક પેજ શો થશે. આ રીતના હોમ પેજ શો થશે. તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે આવશે. જો મિત્રો તમે સ્ક્રોલ કરીને તમે નીચે આવશો એટલે આ રીતના ઘણા પ્રકારના સ્ટેપ બતાવશે. તેમાં જે આ જે સ્ટેપ બતાવશે કે રિક્વાયરમેન્ટ જે સ્ટેપ બતાવશે તે સ્ટેપ પર તમારે જે રિક્વાયરમેન્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે રિક્વાયરમેન્ટ લખેલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે ઘણા પ્રકારની જે પીડીએફ બતાવશે તેમાં ફર્સ્ટ નંબરે જે ફાઇનલ લિસ્ટ ફોર કંડક્ટરનું જે ઓમાર એક્ઝામનું જે લિસ્ટ જે ફર્સ્ટ જે બતાવવામાં આવ્યું છે તે લિસ્ટની સામે જે આ જે લિસ્ટ જે આપવામાં આવેલું છે તેમાં જે અત્યારે જે મેરિટ લિસ્ટ જે મૂકવામાં આવ્યું છે તેની સામે જે આ જે મેરિટ લિસ્ટ ફર્સ્ટ નંબર જે મૂકવામાં આવ્યું છે તેની સામે જે પીડીએફ છે તે પીડીએફ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે પીડીએફ પર તમે ક્લિક કરશો એટલે આવી જશે ઓટોમેટિક જે મેરિટ લિસ્ટ જે મૂકવામાં આવ્યું છે તે મેરિટ લિસ્ટમાં તમારું નામ પર તમે ચેક કરી શકો છો. જે મૂકવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે મેરિટ લિસ્ટ જે મૂકવામાં આવ્યું છે તે મેરિટ લિસ્ટમાં તમારું નામ પર તમે જોઈ શકો છો. જે આખું જે પીડીએફ ઓપન થશે તે પીડીએફમાં તમે તમારું નામ ચેક કરી શકો છો. તો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.